હેલો એવરીબડી, ફર્સ્ટ ઓફ ઓલ અ વેરી ગુડ મોર્નિંગ ટુ એવરીવન. આપણને બધાને ખબર છે કે હવે રિસન્ટલી આરએનબીનું ઇન્ટરવ્યુની ડેટ્સ આવી ગઈ છે. ફર્સ્ટ ઓફ ઓલ જે લોકોને આરએનબીનું ઇન્ટરવ્યુનું કોલ લેટર આવી ગયો હોય એ લોકોને ઓલ ધ બેસ્ટ ફોર યોર આરએનબી. મને ડ્યુરિંગ ધીસ ટેન્યુર ઓફ ટાઈમ એટલા બધા ફોન કોલ્સ આવે છે કે સર આરએનબીની પ્રિપેરેશન કેવી રીતે કરવાની, શું સ્ટેપ્સ લેવાના, વોટ આર ધ મેથડ્સ ટુ બી અડોપ્ટેડ. તો એના માટે અમે એક નાનું વિડીયો બનાવ્યું છે જેનામાં તમને બધી જ જે અમને લાગે કે અમારા માટે અમે તમને હેલ્પફુલ રીતે આપી શકીએ એના માટે એક નાનો વિડીયો બનાવ્યો છે. તો ચાલો શરૂઆત કરીએ વિડીયોની. સો આપણું જે આરએનબીનું પ્રિપેરેશન ટાઈમ હોય છે બેઝિકલી મિનિમમ શોર્ટ ડ્યુરેશન તમને પ્રિપેરેશન કરવી હોય તો આપણો ટાઈમ હોય છે 7 ડેઝ. બરોબર છે. આ 7 ડેઝમાં તમે કેવી રીતે ડિવાઈડ કરી શકો સબ્જેક્ટ્સને. ફોર એક્ઝામ્પલ સ્ટાર્ટિંગના 5 ડેઝ જે તમે વાંચો છો એમાં તમારે જેટલા બી ટેકનિકલ સબ્જેક્ટ છે એ કવર કરવાની ટ્રાય કરવાની. 1 ડે શુડ બી ફોર આરએનબી ડિટેલ્સ, આરએનબીની વેબસાઇટ, આરએનબીના જે મેજર પ્રોજેક્ટ ચાલે છે એના માટે એ બધી ડિટેલ્સ કરવા માટે એક દિવસનો ટાઈમ આપવામાં આવે છે. અને લાસ્ટ ટાઈમ ધીસ ડે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ઓફ અસ. ધીસ ઇઝ ફોર ઇન્ટ્રોસ્પેક્શન. તમારા પોતાની વિશે ત્યાં શું કહેવાનું, શું તમે કર્યું છે એ બધાના ક્વેશ્ચન આન્સર્સના માટે તમારે એક ડે ફાળવાનું, જે છે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડે, દેટ ઇઝ ઇન્ટ્રોસ્પેક્શન ડે. સો આપણે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં ફર્સ્ટ ડેથી તમારા ઇન્ટ્રોડક્શનથી. ઓકે, તો શરૂઆતમાં સૌથી પહેલાં શરૂ કરીએ ડે 1, જે સૌથી ઇમ્પોર્ટન્ટ કામનું છે ઇન્ટ્રોસ્પેક્શન. ઇન્ટ્રોસ્પેક્શન કેમ કામનું છે તમને ખબર છે? તમારા ઇન્ટરવ્યુમાં સૌથી પહેલું જે ક્વેશ્ચન પૂછાશે, ટેલ મી અબાઉટ યોરસેલ્ફ, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તમે ટેલ મી અબાઉટ યોરસેલ્ફમાં એવી રીતનો જવાબ આપવાનો છે કે તમારે 2 થી 3 મિનિટમાં જે તમે આપશો દેટ શુડ બી ઇન ધ બેસ્ટ પોસિબલ વે. દે ડોન્ટ નો કે તમારી ક્વોલિટીઝ કેવી છે, પણ દે નો હાઉ યુ આર રિપ્રેઝેન્ટિંગ. ઓફિસર લાઈક ક્વોલિટી હોવી જોઈએ તમારામાં. એવું નહીં કે તમારી જોડે નોલેજ નથી, દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. તમે કેવી રીતે પોતાને રિપ્રેઝેન્ટ કરો છો ને 2 કે 3 મિનિટમાં ઇન્ટ્રોડક્શનમાં, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બિકોઝ આગળનું તમારું જે ઇન્ટરવ્યૂ હશે દેટ ઇઝ વેરી મચ ડિપેન્ડન્ટ ઓન ધ ઇન્ટ્રોડક્શન દેટ યુ ગીવ. સો ઇન્ટ્રોડક્શનમાં કેવી ડિટેલ્સ તમારે ઇન્ક્લુડ કરવાની. તમે બધા જાણો છો કે ક્યારે બી ઇન્ટ્રોડક્શનમાં તમે પોતાનું નામ અને કાસ્ટ ડિસ્પ્લે કરી શકો નહીં. ઇન્ટરવ્યૂ પહેલાં તમને એક કોડ આપવામાં આવશે, ફોર એક્ઝામ્પલ EXE ઓર CBE. તો તમને અંદર જઈને હંમેશા પોતાનું કોડ કહેવાનું હોય છે અને તમને પછી એ કહેશે કે તમારું ઇન્ટ્રોડક્શન આપો. સો ઇન્ટ્રોડક્શન કેવી રીતનું હોવું જોઈએ? મારા મત પ્રમાણે ઇન્ટ્રોડક્શન શુડ બી ગો લાઈક ધીસ. ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ એવરીવન, બધાને ગ્રીટ કરો ફર્સ્ટ ઓફ ઓલ. પછી કહો કે સર માય કોડ ઇઝ EXE. Speaking about myself, I come from this kind of family. In my family, I have 2 brothers and 1 sister. પછી તમારા ફેમિલીના ડિટેલ્સ કહો કે તમારા પપ્પા શું કરે છે, યોર બ્રધર, બરોબર છે, બિઝનેસમાં જ્યારે બિઝનેસ વિશે ડિટેલ્સ કહો, ઇફ હી ઇઝ ડુઈંગ સર્વિસ તો એ બધી ડિટેલ્સ કહો, તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ કહો, બરોબર છે. એક તમારો પોઈન્ટ આ થઈ ગયો. એના પછી એમનો કોઈ બિઝનેસ છે તો એ ડિટેલ મેન્શન કરો. જે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ જે ડિટેલ આવે છે તમારી પર્સનાલિટી. તમે કેવી રીતના માણસ છો. ફોર એક્ઝામ્પલ આઈ એમ એક્સ્ટ્રોવર્ટ ટાઈપ ઓફ પર્સન, આઈ વુડ લાઈક ટુ સ્પીક ઇન ફ્રન્ટ ઓફ ધ પીપલ. ઘણા બધા હોય છે જે શાંત કાઈમના માણસ હોય છે, બરોબર છે, ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટી. કે તમારી જે પર્સનાલિટી છે એને એક વર્ડમાં ડિસ્ક્રાઇબ કરવાની ટ્રાય કરો કે સર આઈ એમ અ કાઇન્ડ ઓફ એક્સ્ટ્રોવર્ટ પર્સનાલિટી એન્ડ આઈ લાઈક ટુ મીટ ન્યૂ પીપલ. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ધેટ કમ્સ ઇઝ એજ્યુકેશન. જે મોસ્ટ ઓફ ધ તમારા ક્વેશ્ચન્સ આવશે ને અહીં એજ્યુકેશનમાંથી આવશે. આનો પોઈન્ટ કેવી રીતે બનાવવાનું કે સર આઈ ડીડ માય સ્ટાર્ટિંગ શરૂઆત કરવાનું કે સર આઈ ડીડ માય 10thથી શરૂઆત કરવાનું. પહેલાં 10th મેન્શન કરો, પછી 12th, પછી કોલેજ, એન્ડ ઇફ યુ આર ડન માસ્ટર્સ દેન ઇટ શુડ બી મેન્શન એટ ધ એન્ડ. એજ્યુકેશનમાં કેવી રીતે લખવાનું હોય? સર આઈ ડીડ માય બેઝિક સ્કૂલિંગ અપ ટુ 10th ફ્રોમ સ્પેસિફિક સ્કૂલ. દેન મેન્શન સર આઈ હેવ ડન માય HSC ફ્રોમ CS વિદ્યાભારતી ઇંગ્લિશ સ્કૂલ, સુરત. ફોર માય ગ્રેજ્યુએશન આઈ વેન્ટ ટુ બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય, વિદ્યાનગર, એન્ડ આઈ હેવ ડન માય માસ્ટર્સ ઇન ધીસ કાઇન્ડ ઓફ જોબ. આ છે તમારું માસ્ટર્સ સુધીનું. ફોર એક્ઝામ્પલ તમે એજ્યુકેશનના ટાઈમ પર તમારો કોઈ પ્રોજેક્ટ હશે જે તમારો બહુ મહત્વનો પ્રોજેક્ટ છે, બરોબર છે. તમારે શું કરવાનું છે? પોતાની જે બી અચીવમેન્ટ તમે લાયા હોય ને એને ક્યારેય બી કેવી રીતે બી કરીને હાઇલાઇટ કરીને એમની સામે પ્રેઝન્ટ કરો. તમે ઇન્ટ્રોસ્પેક્શન એટલા માટે કેમ ઇમ્પોર્ટન્ટ છે? કેમ કે તમે ઓલરેડી એમને પોઈન્ટ્સ આપો છો કે તમને કેવા ક્વેશ્ચન પૂછાવા જોઈએ. તમે એવી કોઈ વસ્તુ એમને ડિટેલ્સ આપશો કે જે તમને આવડતી નથી, એના ઉપર ક્વેશ્ચન આવશે તો યોર ઇન્ટરવ્યુ વિલ ગો ઇન ધ રોંગ વે. ઇન્સ્ટેડ એક કામ કરો, એક દિવસનો ટાઈમ લો કે ઇન્ટ્રોડક્શન કેવી રીતે આપવાનું છે, એમાં એવી રીતના જ પોઈન્ટ એમની સામે ડિસ્પ્લે કરો જે તમને ખબર હોય કે આના પરથી ઇન્ટરવ્યુમાં જશે જો ક્વેશ્ચન્સ, સો ઇન્ટરવ્યુ વિલ ગો ઇન ગુડ વે. સો ફર્સ્ટ ઓફ ઓલ એજ્યુકેશન આપણે વાત કરી, કોલેજ સુધી વાત કરી, એમટેક કર્યું તો એવી રીતે. એજ્યુકેશનમાં સૌથી ઇમ્પોર્ટન્ટ તમને ક્વેશ્ચન પૂછાશે કે પ્રોજેક્ટ, તમારું BE સિવિલનું પ્રોજેક્ટ શું હતું, બરોબર છે. એના ઉપર તમને ક્વેશ્ચન પૂછશે કે BE સિવિલનું પ્રોજેક્ટમાં તમે શું શીખ્યા, તમારું પ્રોજેક્ટ કેવી રીતે બીજાના પ્રોજેક્ટ કરતાં અલગ હતું, આવી રીતના ક્વેશ્ચન પૂછાઈ શકે. તમને કહેશે કે એક્સપ્લેન યોર પ્રોજેક્ટ ઇન 2 minutes, આવી રીતના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો તમારું પ્રોજેક્ટનું એવી રીતના એક સિનિયરો ડેવલપ કરી નાખો કે તમે 2 મિનિટની અંદર એ પ્રોજેક્ટને એકદમ બેસ્ટ વેમાં તમે સમજાવી શકો છો. દેટ શુડ બી ઇન લેંગ્વેજ કે જે એ લોકો ઇઝીલી સમજી શકે. સેકન્ડ જે સૌથી ઇમ્પોર્ટન્ટ પૂછાય છે કે જો તમે કોઈ ઇન્ટર્નશિપ કે ટ્રેનિંગ કરી હોય કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં
તો એ તમારે બતાવવાની હોય છે કે સર મેં L&Tમાં ઇન્ટર્નશીપ કરી છે, મેં કોઈ બ્રિજની અંડર ઇન્ટર્નશીપ કરી છે. તો ડેટ શુડ ક્રિએટ એમના અંદર એક તમારી પર્સનાલિટી ડેવલપ કરશે કે હા આ છોકરાને સિવિલ એન્જિનિયરિંગ વિશે ઘણું બધું ખબર હશે. તો તમારું ઇન્ટરવ્યૂ એ ડાયરેક્શનમાં જશે. યાદ રાખજો, તમારા માર્ક્સ સ્ટાર્ટિંગથી મુકાવા લાગે છે. ફર્સ્ટ જે માર્ક્સ આવશે તમારા કોસ્ટ્યુમ પરથી આવશે, સેકન્ડ તમારો આવશે ઇન્ટ્રોડક્શન પરથી, અને પછી જે ક્વેશ્ચન્સ પૂછશે ને એના પ્રમાણે તમારા માર્ક્સ ડિસાઇડ થવા લાગે છે સ્ટાર્ટિંગમાં. લાસ્ટ જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમારું કોલેજ. તમે કહેશો કે સર આઈ હેવ ડન માય BE ફ્રોમ ધીસ કાઇન્ડ ઓફ કોલેજ, તો તમને કોલેજના રિલેટેડ ક્વેશ્ચન પૂછશે કે તમે આ કોલેજમાંથી કર્યું, બરોબર છે, તો એ જગ્યા વિશે ક્વેશ્ચન પૂછી શકે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઇઝ તમારા હોમ ટાઉન. લાસ્ટ ટાઈમ મારું જે ઇન્ટરવ્યુ હતું એમાં મેં કીધું કે સર આઈ એમ ફ્રોમ સુરત. સો દે આસ્ક કે સુરતની એવી કેવી પ્રકારની બિલ્ડિંગ બની છે કે બ્રિજ બની છે દેટ ઇઝ એન આઇકોનિક સિવિલ કન્સ્ટ્રક્શન. તમારું હોમ ટાઉન સિવિલના રિલેટેડ કેવી રીતે ઇમ્પોર્ટન્ટ છે એના ઉપર બધી ખાસા ક્વેશ્ચન પૂછી શકે છે. હંમેશા યાદ રાખજો, તમે એજ્યુકેશનમાં કોઈ બી ટાઈપની અચીવમેન્ટ, તમે સ્પોર્ટ્સમાં કંઈ સારું કર્યું હોય તો ડેટ શુડ બી મેન્શન્ડ. ઇફ યુ હેવ ડન એની કાઇન્ડ ઓફ એક્સ્ટ્રા ઓર્ડિનરી જોબ ડેટ શુડ બી મેન્શન્ડ. તમને કોઈ જગ્યાએ કોઈ બી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ કે કો કરિક્યુલર એક્ટિવિટીઝમાં અવોર્ડ ઓર રિકોગ્નિશન મળ્યું છે, યુ શુડ ડેફિનેશન મેન્શન ઓવર હિયર. એ શું કરશે, એમના માઇન્ડમાં તમારું પોઝિટિવ ઇમ્પેક્ટ ડેવલપ કરશે, બરોબર છે. લાસ્ટ કમ્સ હોબીઝ. યાદ રાખજો, હોબીઝ મેન્શન કરતાં પહેલાં બહુ શાંત તમે વિચારજો દેટ યુ હેવ ગોટ એની સ્પેસિફિક હોબીઝ. ઘણા બધા લોકો હોબીઝમાં ક્રિકેટ કહી દેતા હોય છે. એ લોકો શું કરશે, તમને ક્રિકેટના રિલેટેડ ક્વેશ્ચન પૂછશે. જો તમને ક્વેશ્ચન ના આવડશે તો તમને શું થશે, તમારું નેગેટિવ ઇમ્પેક્ટ જશે. ઇફ પોસિબલ જો તમારી કોઈ હોબીઝ એવી ના હોય તો પ્લીઝ ડોન્ટ મેન્શન દેટ, એનાથી કંઈ ફરક પડશે નહીં. પણ જો તમને કોઈ સ્ટેમ્પ કલેક્શનની હોબી છે, તમે ક્રિકેટને સ્ટ્રિક્ટલી ફોલો કરો છો, તો દેટ શુડ બી મેન્શન. એના લીધે શું થશે, તમારો આનો પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે, બરોબર છે. તમે નેક્સ્ટ ક્વેશ્ચન બીજો આવશે, તમને કોઈ પૂછશે કે તમારો કોઈ આઇડલ કોણ છે. યાદ રાખજો, કોઈ બી આઇડલ મેન્શન કરો ને તો એની બધી ડિટેલ્સ તમને ખબર હોવી જોઈએ. એની બર્થ ડેટ, એ શું આઈડિયોલોજી ફોલો કરે છે, તો તમારા આઇડલ વિશે બી જાણી લેવું ઇમ્પોર્ટન્ટ છે. લાસ્ટ જે સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવે છે શું છે, તમારી જોબ શું છે. ફોર એક્ઝામ્પલ તમને ક્વેશ્ચન પૂછાશે કે યુ આર પાસ આઉટ ઇન 2016, બરોબર છે. તમારો ઇન્ટરવ્યૂ થાય છે 2019. તો જે ફર્સ્ટ ક્વેશ્ચન જે અહીંથી આવશે શું પૂછશે, 3 વર્ષમાં શું કર્યું. તમે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું મેન્શન કરશે કે સર મેં આ ટાઈમમાં જોબ કરી. તો તમને પૂછશે કે કઈ જોબ કરી. હવે આ જોબમાંથી કેવી રીતના ક્વેશ્ચન પૂછાય. પહેલું ક્વેશ્ચન પૂછાશે એઝ અ એન્જિનિયર તમારી ત્યાં જોબ શું હતી. બીજું પૂછશે એ લોકો તમને ત્યાં ડ્યુટીઝ શું હતી, બરોબર છે. પછી તમે એના જોબમાં તમે શું શું ઇમ્પેક્ટ કર્યું સોસાયટી પર. ફોર એક્ઝામ્પલ તમે એક હાઈવે એન્જિનિયર હતા તો તમને પૂછશે કે તમે શું જોબ હતી. તમે સર હાઈવે પેમેન્ટ કન્સ્ટ્રક્શન કરતો હતો. તમે ત્યાં શું શીખ્યા, કઈ ટેકનોલોજી નવું શીખ્યા, બરોબર છે. કેવી રીતનું મેનેજમેન્ટ શીખ્યા, એ બધું તમારે એ લોકોની સામે એક્સપ્રેસ કરવાનું. તો એ લોકોને ખબર પડે કે તમારી અંદર એક ઓફિસર લાઈક ક્વોલિટીઝ છે, બરોબર છે. બીજું તમને પૂછશે કે લાસ્ટ જોબ તમે કેમ છોડી. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો તમે એનું જવાબ આપી શકો સર મારે છે ને બેટર ગ્રોથ જોઈતું હતું, એટલે મેં શું કર્યું કે સર એ ટાઈમ પર મને ખબર પડી કે આરએનબી અંદર પ્રિપેરેશન, આરએનબી અંદર એક્ઝામ આવવાની છે. તો મેં શું કર્યું સર, એ ટાઈમ પર બ્રેક લઈને આઈ સ્ટાર્ટેડ પ્રિપેરિંગ ફોર ધીસ ગવર્મેન્ટ સર્વિસીસ. એન્ડ સર ગવર્મેન્ટ સર્વિસીસ માટે, સિવિલ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ માટે આરએનબી અને ઇરિગેશન કરતાં બેસ્ટ ઓપોર્ચ્યુનિટી કંઈ હોઈ નહીં શકે. સો ધીસ કેન બી એ ગુડ એક્ઝામ્પલ. એ લોકોની સામે તમારું સારું ઇમ્પેક્ટ પડશે. સો લાસ્ટ જોબ પર બહુ બધા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તમે જે બી કંપનીમાં કામ કર્યું હોય એના વિશે ક્વેશ્ચન પૂછી શકે છે. આના પછી આપણે ડિસ્કસ કરીશું આરએનબીના પ્રોજેક્ટ વિશે કે કેવી રીતના ક્વેશ્ચન પૂછાઈ શકે. સો નેક્સ્ટ જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાય છે આરએનબી, અને બહુ બધા સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન પૂછાય છે. તમને ક્યારેક એવું બી પૂછાઈ શકે કે કેમ આરએનબી જોબ કરવી છે, વાય આરએનબી ડિપાર્ટમેન્ટ, વાય નોટ અધર ડિપાર્ટમેન્ટ. સો તમે કેવી રીતનો જવાબ આપી શકો. ટ્રાય ટુ આન્સર ધેમ ઇન ધ મોસ્ટ પોઝિટિવ એન્ડ કન્વીનિયન્ટ વે. ફર્સ્ટ ઓફ ઓલ તમે એવું કહી શકો, ફોર એક્ઝામ્પલ કે સર આઈ હેવ ડન માય સિવિલ એન્જિનિયરિંગ. સો આઈ વોઝ હેવિંગ ધ ઓપ્શન કે હું પ્રાઇવેટમાં જોબ કરી શકું અને પબ્લિક સેક્ટરમાં જોબ કરી શકું. સર ઓનલી ડિફરન્સ વોઝ કે પ્રાઇવેટમાં જે આઉટપુટ લાવતો હતો દેટ વોઝ નોટ યુઝ ફોર ધ સોસાયટી. સર પછી મને ખબર પડી કે ગવર્મેન્ટમાં બી આવી રીતે નવી ઓપોર્ચ્યુનિટીઝ આવી રહી છે આરએનબી ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં. સો આઈ થોટ આઈ શુડ પ્રિપેર ફોર ધીસ કાઇન્ડ ઓફ કોમ્પિટેટિવ એક્ઝામ. અને સર એટલે મેં છે ને આરએનબી અને ઇરિગેશન માટે પ્રિપેરેશન ચાલુ કરી. તો સર સો દેટ આઈ કેન ડુ ગુડ ટુ ધ સોસાયટી એઝ વેલ એઝ મેક બેટર ફ્યુચર ફોર માય સેલ્ફ. સો આ જવાબ કેવી રીતે આપી શકો તમે આરએનબીમાં. બીજું તમને શું ક્વેશ્ચન પૂછાશે કે આરએનબીની હાયરાર્કી શું છે, તમે શું જાણો છો આરએનબી વિશે. તો સૌથી પહેલાં આના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ટ્રાય ટુ વિઝિટ ધ આરએનબી વેબસાઇટ. આમાં તમને જેટલી બી ડિટેલ્સ મળે ટ્રાય ટુ મેન્શન ધેમ ડાઉન. જે બી તમે ત્યાંથી શીખો ને ટ્રાય ટુ મેન્શન ધેમ ડાઉન. તમને ખબર છે કે આરએનબીમાં સૌથી ઉપર જે આવે છે ડેટ ઇઝ સચિવ. એની નીચે તમે જોશો તો સચિવની નીચે આવે છે ચીફ એન્જિનિયર, એની નીચે હોય છે સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર, સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયરની નીચે આવે છે એક્ઝિક્યુટિવ એન્જિનિયર, એની નીચે મળશે તમને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર, અને એની નીચે ડેપ્યુટી એક્ઝિક્યુટિવની નીચે આવે છે આસિસ્ટન્ટ એન્જિનિયર, જેના માટે હમણાં રિક્રુટમેન્ટ થઈ રહી છે.
એક આસિસ્ટન્ટ એન્જિનિયરની નીચે આવશે ડબલ એ, એની નીચે આવશે વર્ક આસિસ્ટન્ટ. સો ધીસ ઇઝ ધ હાયરarchy. સો ટ્રાય ટુ મેન્શન ઓલ ધીસ કાઇન્ડ ઓફ ડિટેલ ફ્રોમ આરએનબી વેબસાઇટ. આરએનબી વેબસાઇટમાં બીજું તો તમને શું મળશે કે જે આરએનબી રિસન્ટ પ્રોજેક્ટ ચાલે છે, કે તમને ખબર છે કે ગોલ્ડન ક્વોડ્રિલેટરલ પ્રોજેક્ટ ચાલતું હતું એના પહેલાં, પછી એનએચડીપીનું નવું ફેઝ આવી ગયું, હમણાં 2 ફેઝ ચાલુ છે. એનએચડીપી ફેઝ 1 એઝ વેલ એઝ નેશનલ હાઈવે ડેવલપમેન્ટ પ્રોગ્રામ ફેઝ 2, જે આ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. ગોલ્ડન ક્વોડ્રિલેટરલ વોઝ અ પાર્ટ ઓફ ધીસ. હવે એનએચડીપી ફેઝ 2 ચાલુ થઈ ગયું છે. તો ટ્રાય ટુ મેન્શન ઓલ ધીસ ડિટેલ્સ, કે તમને આ બધું જાણવા મળે. આરએનબીના રિસેન્ટ ગુજરાતમાં કયા મોટા મોટા પ્રોજેક્ટ ચાલે છે. તમને બીજા ક્વેશ્ચન પૂછાઈ શકે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે, કેમ કે દેટ ઇઝ અ લેન્ડમાર્ક ઇન ગુજરાત, તો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે ક્વેશ્ચન પૂછાશે. તમને ક્વેશ્ચન પૂછાશે સરદાર સરોવર ડેમ વિશે, કેમ કે એ ડેમનું ક્વેશ્ચન છે, પણ દેટ ઇઝ અ મેજર કન્ટ્રીબ્યુશન ફ્રોમ ગુજરાત. તો યુ વિલ બી આસ્ક ક્વેશ્ચન ફ્રોમ દેટ, કે એમાં તમને શું ખબર છે, કે શું લેન્ડમાર્ક છે, બરોબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જે પૂછાય છે કે તમે આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે તમને શું ખબર છે તમારી પોસ્ટ વિશે, વોટ આર ધ ડ્યુટીઝ એન્ડ પાવર ઓફ આસિસ્ટન્ટ એન્જિનિયર. તો ટ્રાય ટુ ગેટ ઇન કોન્ટેક્ટ વિથ અ પર્સન જે રિયલમાં આસિસ્ટન્ટ એન્જિનિયરની જોબ કરે છે. તો એ તમને શું કહેશે કે વોટ આર ધ ડ્યુટીઝ અને શું પાવર છે, આસિસ્ટન્ટ એન્જિનિયરને શું વર્ક કરવાનું હોય છે. ટ્રાય ટુ ગેધર ઓલ ધીસ ઇન્ફોર્મેશન, બરોબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આરએનબી ડિપાર્ટમેન્ટની અંદર કેટલા સબ ડિપાર્ટમેન્ટ્સ છે. યુ નો કેવા કેવા ડિપાર્ટમેન્ટ્સ હોય છે. ફર્સ્ટ ડિપાર્ટમેન્ટ ઇઝ ક્વોલિટી કંટ્રોલ, વન ડિપાર્ટમેન્ટ ઇઝ સ્ટેટ હાઈવે, એક ડિપાર્ટમેન્ટ હોય છે નેશનલ હાઈવે ડિપાર્ટમેન્ટ, એન્ડ લાસ્ટ ડિપાર્ટમેન્ટ દેટ ઇઝ પંચાયત ડિપાર્ટમેન્ટ. સો ટ્રાય ટુ ગેધર ઓલ ધીસ ઇન્ફોર્મેશન, કે સર આ રીતના ડિપાર્ટમેન્ટ્સ હોય છે એની અંદર. હવે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે આના પછી પૂછાય છે, અવારનવાર મને લોકો પૂછે છે કે સર ઇન્ટરવ્યૂ કઈ લેંગ્વેજમાં આપવાનું, ઇંગ્લિશમાં, હિન્દીમાં ઓર ગુજરાતીમાં. હું તમને એકદમ બેસ્ટ વેમાંનું એક્ઝામ્પલ આપું. કોઈ બી ટાઈમ પર તમે પહેલી વાર મારી જોડે ઇન્ટરવ્યૂ લેવા આવશો, બરોબર છે. હું તમને પહેલું ક્વેશ્ચન પૂછી, ટેલ મી અબાઉટ યોરસેલ્ફ. ટ્રાય ટુ આન્સર દેટ ક્વેશ્ચન ઇન ઇંગ્લિશ, બરોબર છે. જો તમે એનું આન્સર ઇંગ્લિશમાં આપશો, તમારો પોઝિટિવ ઇમ્પેક્ટ થયો. એના પછી જો નેક્સ્ટ ક્વેશ્ચન એ તમને હિન્દીમાં પૂછે છે કે ગુજરાતીમાં પૂછે છે, તો ડેટ ઇઝ કમ્ફર્ટેબલ, તમે હિન્દી કે ગુજરાતી કોઈ બી લેંગ્વેજમાં જવાબ આપી શકો છો. બટ ઇફ હી ઇઝ આસ્કિંગ ધ ક્વેશ્ચન ઇન ઇંગ્લિશ ઇટસેલ્ફ, તો ટ્રાય ટુ આન્સર ઇન ઇંગ્લિશ. ભલે તમારી ઇંગ્લિશ થોડી ખરાબ છે, ડેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. તમને ઇન્ટરવ્યૂના માર્ક્સ તમારી લેંગ્વેજ ઉપર નહીં, તમારું નોલેજ ને તમારી પર્સનાલિટી ઉપર આપશે, બરોબર છે. તો જેવો એ લોકો હિન્દી અને ગુજરાતીમાં ક્વેશ્ચન પૂછે, એ લોકો કમ્ફર્ટેબલ થઈ જાય, તો તમે જવાબ આપો હિન્દી અને ગુજરાતીમાં. અદરવાઇઝ સ્ટ્રિક્ટ ટુ ઇંગ્લિશ લેંગ્વેજ, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછાય છે સિચ્યુએશન રિલેટેડ ક્વેશ્ચન. આ બહુ વાર અવારનવાર આવા ક્વેશ્ચન પૂછાય છે. તમને ફોર એક્ઝામ્પલ તમારું માઇન્ડ ટેકનિકલમાં, હમણાં તમારું ધ્યાન ટેકનિકલમાં હોય, તમને સડનલી પૂછી લેશે કે હમણાં ઇન્ડિયાનું પ્રાઇમ મિનિસ્ટર કોણ છે. એટ ધેટ ઓફ ઇન્સ્ટન્ટ ઓફ ટાઈમ તમે બ્લેન્ક થઈ જશો 1 મિનિટ માટે, કે સર આવી રીતનું ક્વેશ્ચન તમે જવાબ આપવામાં તમને ટાઈમ લાગશે, બરોબર છે. તો ઓલવેઝ બી પ્રિપેર્ડ કે તમને આવી રીતના ક્વેશ્ચન પૂછાશે જ લાસ્ટમાં. આના માટે શું કરી શકાય છે, એક દિવસમાં લાસ્ટનું જે એક વીક હોય ને, એના કરંટ અફેર તમે કરી નાખો. તમે જે બી લાસ્ટ વીકમાં જેટલા બી હેપનિંગ્સ થયા હોય, કરંટ અફેર થયા હોય, ટ્રાય ટુ પ્રિપેર ફોર ધેમ. તમને ખબર છે કે રિસન્ટ કંઈક પ્રાઇમ મિનિસ્ટર કંઈક મૂવમેન્ટ કરી હોય, કંઈક થયું હોય, કંઈક મીટિંગ્સ થઈ હોય, તો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ દેટ સિચ્યુએશન. કેમ કે હમણાં તમને લાસ્ટમાં એ લોકો કરંટ અફેર પૂછી શકે છે, બરોબર છે. લાસ્ટનો એક ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો તમને જવાબ ના આવડતો હોય, ઘણા બધા, હવે આમાં તમે બે ઓપ્શન છે. એધર વોટ યુ કેન ડુ ઇઝ, તમે એનું ખોટું જવાબ આપી શકો છો, બટ નેવર ટ્રાય ટુ ડુ ડેટ. વોટ યુ હેવ ટુ ડુ ઇઝ, હંમેશા જો તમને કોઈ બી એના, ફોર એક્ઝામ્પલ હું તમને કહું વોટ ઇઝ ગ્રીન બિલ્ડિંગ, એન્ડ ઇફ યુ ડોન્ટ નો ધ આન્સર, તો સ્ટ્રિક્ટલી એમના મોઢા પર તમે કહી શકો છો, સર આઈ એમ નોટ અવેર અબાઉટ ધીસ ટોપિક, આઈ વિલ ટ્રાય ટુ લર્ન ઇટ. હંમેશા એવી રીતનું બિહેવિયર બતાવો કે યુ સર, તમને છે ને જાણકારી લેવાની બહુ ઈચ્છા થાય છે, બરોબર છે. ક્યારે એવું કોઈ બી ખોટી ઇન્ફોર્મેશન એમની સામે આપશો નહીં. એમને 1 મિનિટમાં ખબર પડી જશે ડેટ યુ આર બ્લફિંગ, અને એ શું કરશે, તમારું છે ને નેગેટિવ ઇમ્પેક્ટ નાખશે. If you don't know the answer, you can politely say that, sir, I don't know the answer, I will try to learn it. And if કોઈ એવું ટોપિક આવ્યું છે જેના માટે જેમના વિશે તમને થોડુંક ઇન્ફોર્મેશન છે, સો વોટ યુ કેન ડુ ઇઝ, તમને જે બી ખબર હોય એકદમ સિમ્પલ વેમાં એમને એક્સપ્લેન કરો, સર આઈ નો ધીસ મચ એન્ડ ધીસ ઇઝ ધ થિંગ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધીસ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન. નેક્સ્ટ વી વિલ સી કે ટેકનિકલ ક્વેશ્ચન્સ કેવા પૂછાય છે. ઓકે, હવે તમને સૌથી જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાશે, વોટ આર યોર ફેવરેટ સબ્જેક્ટ્સ. હવે તમને ખબર છે કે તમે કયા સબ્જેક્ટમાં માસ્ટર છો, તો ટ્રાય ટુ મેન્શન ધોઝ સબ્જેક્ટ. તમને ખબર છે કે તમે જે બી સબ્જેક્ટ ડિટેલમાં વાંચ્યું હોય ને, જેનું તમને પ્રેક્ટિકલ નોલેજ વધારે હોય, ટ્રાય ટુ મેન્શન ધોઝ સબ્જેક્ટ. કે ફોર એક્ઝામ્પલ ઇફ યુ આર એક્સપર્ટ ઇન હાઈવે, તો એવું મેન્શન કરો, સર હાઈવે ઇઝ માય ફેવરેટ સબ્જેક્ટ. એન્ડ ક્યારેય એકલું આન્સર આ નહીં આપતા, હંમેશા કીધું સર આઈ નો ધ બેઝિક અબાઉટ ઓલ ધ સબ્જેક્ટ, બટ સર આઈ એમ વેરી મચ ઇન્ટરેસ્ટેડ ઇન વર્કિંગ ઇન હાઈવે ડિપાર્ટમેન્ટ ઓર હાઈવે ઓર બિલ્ડિંગ. હવે તમને ખબર છે ધીસ ઇઝ ડિપાર્ટમેન્ટ ઓફ રોડ એન્ડ બિલ્ડિંગ. તો રોડ માટે હંમેશા કેવા ક્વેશ્ચન પૂછાશે, હાઈવેના. એન્ડ બિલ્ડિંગના ક્વેશ્ચન, ધીસ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ.
જે તમને સૌથી વધારે ક્વેશ્ચન પૂછાશે ને, હમણાં સુધી જેટલા બી તમને ક્વેશ્ચન જૂના મળ્યા છે દે વિલ બી ફ્રોમ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ. હમણાં સુધી ઇન્ટરવ્યૂ થઈ ચૂક્યા છે. આરએનબીનું ઇન્ટરવ્યૂ હમણાં રિસન્ટ ટાઈમમાં આ જ ઇન્ટરવ્યૂ છે. તો તમને ક્યારે બી યાદ રાખજો, હાઇડ્રોલોજી ઇરિગેશનના જે ક્વેશ્ચન્સ હશે ને એ વધારે નહીં પૂછાશે. મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન વિલ બી આસ્ક્ડ ફ્રોમ બિલ્ડિંગ એઝ વેલ એઝ હાઈવે એન્જિનિયરિંગ ક્વેશ્ચન સબ્જેક્ટ. સો ટ્રાય ટુ કવર ધીસ સબ્જેક્ટ ઇન ધ મેક્સિમમ ડેપ્થ. આના વિશે આગળ આપણે જોઈશું. હવે બીજા કયા ક્વેશ્ચન જે પૂછાય છે જે તમે સબ્જેક્ટ કવર નહીં કરતા અને જીપીએસસીના પોર્શનમાં આવતું નથી. The most important here is estimation and valuation. આપણને ખબર છે this is not included in the GPSC syllabus, પણ આના ઉપરથી ઘણા બધા અવારનવાર ક્વેશ્ચન પૂછતા હોય છે. તમને ખબર છે બાર બેન્ડિંગ શેડ્યુલ એક વસ્તુ હોય છે, એના ઉપર ક્વેશ્ચન આવે. બીજું તમને પૂછશે કે કોઈ બી બિલ્ડિંગનો એસ્ટિમેટ કાઢવું હોય તો what are the steps that you can take. The most important over here is item rate. તમને એવું બી પૂછી શકે what is the cement rate right now. સિમેન્ટનું શું રેટ ચાલે છે. તમને ફોર એક્ઝામ્પલ એવું ક્વેશ્ચન પૂછે કે તમને એક બિલ્ડિંગ બનાવવાની છે, તમે એનું એસ્ટિમેશન કેવી રીતનું કરશો. તમને પૂછશે કે કયા કયા કોમ્પોનન્ટ તમે એમાં ઇન્ક્લુડ કરશો. તમે કહેશો કે સર ટાઇલ્સ આવશે, કોન્ક્રીટિંગ આવશે. તો એ બધી વસ્તુનો તમને આઇટમ રેટ ખબર હોવું જોઈએ, જેને આરએનબીમાં કહેવાય છે શેડ્યુલ ઓફ રેટ, SOR. તો ટ્રાય ટુ લર્ન દેટ SOR, કે જે બી તમને વેલ્યુઝ હોય ને એ તમને ખબર પડે કે સર એલ્યુમિનિયમનું હમણાં આ રેટ ચાલે છે, એ રીતનો ક્વેશ્ચન. નેક્સ્ટ, જે તમને ખબર છે આરએનબીમાં હવે અલગ અલગ ટાઈપના પ્રોજેક્ટ ચાલે છે. BOT પ્રોજેક્ટ એટલે બિલ્ડ ઓપરેટ એન્ડ ટ્રાન્સફર પ્રોજેક્ટ. EPC એટલે એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ એન્ડ કંટ્રોલ ટાઈપ ઓફ ટેન્ડર. તો ટ્રાય ટુ લર્ન કે જે કેટલા ટાઈપના અલગ અલગ ટાઈપના ટેન્ડર્સ છે અને કેટલા અલગ અલગ ટાઈપના કોન્ટ્રાક્ટ્સ હમણાં આરએનબીમાં અવોર્ડ થાય છે. આને વાંચવા માટે સૌથી બેસ્ટ ઇઝ CPM. તમને ખબર છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કરીને એક બુક આવે છે. ટ્રાય ટુ લર્ન કે એમાં ટેન્ડર્સ ને કોન્ટ્રાક્ટ કેટલા ટાઈપના હોય છે. અંદર તમને જોવા મળે છે કે લિક્વિડિટી ડેમેજ મળે છે, સ્ટાર્ટિંગમાં એ લોકોને એડવાન્સ આપવામાં આવે છે. તો એ બધું એકવાર સ્ટડી કરવાનું ટ્રાય કરો કે કેટલા ટાઈપના ટેન્ડર્સ છે અને કોન્ટ્રાક્ટ છે. અને ગુજરાતમાં જેટલા મોસ્ટ ઓફ ધ પ્રોજેક્ટ થાય છે EPC ટાઈપ હોય છે. તો હંમેશા ટ્રાય કરો કે EPCમાં તમે વધારે ડિટેલમાં તમે વાંચી શકો. નેક્સ્ટ જે પૂછાય છે કે આરએનબીનો લેટેસ્ટ પ્રોજેક્ટ કેવા છે. તમે વાંચો કે આરએનબીનો લેટેસ્ટ પ્રોજેક્ટ આ ચાલે છે. હમણાં ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ જે ચાલે છે ડેટ ઇઝ બરોડા ટુ બોમ્બે એક્સપ્રેસ હાઈવે. સો ટ્રાય ટુ લર્ન એ કેવી રીતનું ટેન્ડર છે કે કોન્ટ્રાક્ટ છે. ડેટ ઇઝ એન EPC ટેન્ડર. તો એ રીતની ડિટેલ્સ ગેધર કરો, કેટલા સ્ટ્રેચનું છે, એનું કેટલું વેલ્યુએશન છે. ચેન્જ ઓફ સ્કોપ આવે છે, તો એ ચેન્જ ઓફ સ્કોપ કેટલું આવે છે. અલગ અલગ યોજના, તમને ખબર છે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હોય છે, નેશનલ હાઈવે ડેવલપમેન્ટ ફેઝ હોય છે, અલગ અલગ ટાઈપની યોજના ડેવલપ થાય છે આરએનબીની અંદર. તો એ યોજના વિશે જાણવાનું ટ્રાય કરો. જેવી રીતે ઇરિગેશનમાં ભાડભૂત યોજના, સૌની યોજના હોય છે, એવી રીતે આરએનબીની અંદર બી બહુ બધી યોજના છે જે તમને આરએનબીની વેબસાઇટ પર મળી જશે. ટ્રાય ટુ રિમેમ્બર ધ નેમ ઓફ હમણાં જે ટોપ પોઝિશન પર જેટલા બી આપણા ઓફિસર્સ છે, જે સચિવ છે, એમનું નામ જાણવાનું ટ્રાય કરો કે ચીફ એન્જિનિયર કોણ છે, હુ ઇઝ ધ સચિવ. તો આ બધું તમને છે ને ઇન્ફોર્મેશન આપશે આરએનબીનું, અને ધેટ માઇટ બી હેલ્પફુલ ફોર આરએનબી ઇન્ટરવ્યૂ. નેક્સ્ટ જે ક્વેશ્ચન થાય છે કે જે 7 to 8 10 ડેઝ જે તમારા લાસ્ટ હોય છે એનું કરંટ અફેર જાણવાની ટ્રાય કરો. એનામાં બી તમને સિવિલ એન્જિનિયરનું કોઈક સર્ટન વેલ્યુ મળે તો એ ગેધર કરવાની ટ્રાય કરો કે આ તમારા કામની છે. લાસ્ટ જે હોય છે બ્રિજ. ઘણા બધા ઇન્ટરવ્યુમાં બ્રિજ વિશે બહુ બધા ક્વેશ્ચન પૂછાય છે કે આ જે બ્રિજ છે એનું ટાઈપ શું છે, એનું શું સસ્પેન્શન છે, એની બેરિંગ કેવી રીતની ટાઈપની છે. તો ગુજરાતમાં જેટલા બી ફેમસ બ્રિજ હોય, તમને ખબર છે ભરૂચ ઉપર એક ગોલ્ડન બ્રિજ બનાવવામાં આવ્યું છે, એની બાજુમાં બીજું એક સસ્પેન્શન બ્રિજ બનાવવામાં આવ્યું છે. તો એ બધી ડિટેલ્સ કલેક્ટ કરવાની ટ્રાય કરો કે વોટ આર ધ ફેમસ બ્રિજીસ. બરોબર છે, ગુજરાતમાં કેટલા ટાઈપના બ્રિજીસ છે, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે તમને સૌથી ઇમ્પોર્ટન્ટ અહીંયા જે હોય છે ટેન્ડર્સ હોય છે, અને બિલ્ડિંગ એન્ડ હાઈવે એન્જિનિયરિંગ સબ્જેક્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફ્રોમ આરએનબી ઇન્ટરવ્યુ પોઈન્ટ ઓફ વ્યૂ. ઇરિગેશનનો ઇન્ટરવ્યુ હોત તો તમને ખબર છે હાઇડ્રોલોજી એન્ડ ઇરિગેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હિયર હાઇડ્રોલોજી એન્ડ ઇરિગેશન આર ધ લીસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ. બિલ્ડિંગ એન્ડ હાઈવે એન્જિનિયરિંગ સબ્જેક્ટ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે આના પછી આપણે જોઈશું કે એક એક સબ્જેક્ટમાં કેવી રીતનું વાંચવાનું. તો 3 પ્રાયોરિટી પ્રમાણે ડિસાઇડ કરીશું સબ્જેક્ટને. આના પછી આપણે એ જોઈએ કે 3 પ્રાયોરિટી કઈ કઈ છે. હવે આપણને ખબર છે કે આપણે જોયું કે 7 ડેઝમાં પ્રિપેરેશન કેવી રીતે કરવાની છે. આપણે જોયું કે ફર્સ્ટ ડે આપણે ઇન્ટ્રોસ્પેક્શન કરવાનું છે, સેકન્ડ ડે શુડ બી ટુ કલેક્ટ ધ આરએનબી ડિટેલ્સ. હવે જે બાકીના 5 દિવસ છે એમાં આપણે શું કરવાનું છે, ટેકનિકલ સબ્જેક્ટને કવર કરવાનું છે. વી નો કે ટોટલ આપણા 12 થી 13 ટેકનિકલ સબ્જેક્ટ્સ હોય છે. હવે એને 5 ડેઝમાં કવર કેવી રીતે કરવાનું. તો આપણે મોસ્ટલી 2 to 3 સબ્જેક્ટ્સ પર ડેનું એસ્ટિમેશન રાખવું જોઈએ કે દિવસના ફર્સ્ટ હાફમાં આપણું એક સબ્જેક્ટ પતી જવું જોઈએ ને સેકન્ડ હાફમાં બીજું કે 3 સબ્જેક્ટ્સ કરવાની ટ્રાય કરવાનું. ઇફ ઇટ ઇઝ અ ઇઝી સબ્જેક્ટ then you can easily complete up to 3 subjects. હવે એક વસ્તુ યાદ રાખજો, જ્યારે બી તમે ઇન્ટરવ્યૂ માટે ટેકનિકલ સબ્જેક્ટ્સની પ્રિપેરેશન કરો તો કોઈ બી વસ્તુ તમને આપણે જ્યારે જીપીએસસીની પ્રિલિમ્સની પ્રિપેરેશન કરતા હતા તો વોટ વી વર ડુઈંગ કે આપણે મેમરાઇઝ કરવાની ટ્રાય કરતા હતા. જે બી વેલ્યુઝ હતી એને મેમરાઇઝ કરવાની ટ્રાય કરતા હતા કે વોઇડ રેશિયોનું ઇક્વેશન શું છે એ આપણે મેમરાઇઝ કરવાની ટ્રાય કરતા હતા. હવે આપણે જોવાનું છે કે વોઇડ રેશિયો એટલે શું, કોઈ બી ડેફિનેશન છે એનો કન્સેપ્ટ શું છે,
તો તમને એ ક્વેશ્ચન જો પૂછાય, તમને હું પૂછું કે વોટ ઇઝ લૂઝ સેન્ડ કન્ડિશન, તો તમે બસ એક્સપ્લેન કરી શકો ને એવી રીતે વાંચવાનું. હવે તમારી જોડે કોઈ બી સબ્જેક્ટ વાંચવા માટે 5 થી 6 કલાક છે, તો તમે કોઈ બી સબ્જેક્ટ વાંચો ને તો હંમેશા શું કરશો કે જે સબ્જેક્ટ તમે હંમેશા સુધી પ્રિલિમ્સમાં વાંચ્યું છે એ જ સબ્જેક્ટને એ જ નોટ્સમાંથી વાંચવાનું ટ્રાય કરજો. ડોન્ટ રીડ ફ્રોમ ન્યૂ મટીરિયલ્સ. નવા મટીરિયલમાંથી વાંચવાનું ટ્રાય કરશો તો તમને જે ખબર હશે તમે ભૂલી જશો. આજે 5 દિવસનો ટાઈમ છે, શું છે, તમારું પ્રિલિમ્સમાં જે તમે વાંચ્યું છે એને રિવાઇઝ કરવાનો ટાઈમ છે. તમને નથી ખબર કે તમને ઇન્ટરવ્યુમાં કેવા ક્વેશ્ચન પૂછાશે, તો ટ્રાય ટુ રિવાઇઝ ધ સબ્જેક્ટ વિચ યુ હેવ લર્ન. હવે 3 પ્રાયોરિટીમાં મેં સબ્જેક્ટ્સને ડિવાઈડ કરે છે. આ મારા મત મુજબ છે. સૌથી પહેલાં તમને ખબર છે ફર્સ્ટ પ્રાયોરિટીમાં બિલ્ડિંગ ને હાઈવે તો આવશે જ. તો બિલ્ડિંગના આપણા મોસ્ટલી 2 સબ્જેક્ટ્સ હોય છે. પહેલું હોય છે બિલ્ડિંગ મટીરિયલ ને નેક્સ્ટ ઇઝ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન. તમને ખબર છે આના ઉપરથી બહુ બધા ક્વેશ્ચન પૂછાશે, જે અને તમને બેઝિક ક્વેશ્ચન પૂછાશે બિલ્ડિંગ મટીરિયલ, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન પર. બીજો એક સબ્જેક્ટ આવે છે હાઈવે એન્જિનિયરિંગ. હવે તમે આરએનબીની પ્રિપેરેશન કરો છો, આરએનબીનું મેજર વર્ક ઇઝ કન્સ્ટ્રક્શન ઓફ હાઈવે, તો આના ઉપરથી સૌથી વધારે ક્વેશ્ચન પૂછાઈ શકે ડેટ ઇઝ ફ્રોમ હાઈવે એન્જિનિયરિંગ પર. બીજું તમને પૂછી શકે બ્રિજ પર ક્વેશ્ચન પૂછાઈ શકે. આરસીસી પર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ આઈએસ કોડ્સ. તમને પૂછે કે આના માટે તમે કયા કોડ્સ રિફર કરો છો, તો તમે ટ્રાય ટુ રિમેમ્બર ધ નેમ, કે જે નંબર હોય છે આઈએસ કોડ્સનું એ યાદ કરવાનું ટ્રાય કરજો. એન્ડ ધ લાસ્ટ મેં તમને પહેલાં જ કીધું એસ્ટિમેશન એન્ડ વેલ્યુએશન, ડેટ ઇઝ બાર બેન્ડિંગ શેડ્યુલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમને પૂછી શકે છે એના વિશે. સૌથી પહેલાં જોઈએ આપણે બિલ્ડિંગ મટીરિયલ માટે. તો બિલ્ડિંગ મટીરિયલમાં તમને ખબર છે અલગ અલગ ટાઈપના મટીરિયલ્સ આવે છે, જેવી રીતે કોન્ક્રીટ આવી શકે, બ્રિક્સ આવી શકે, સિમેન્ટ આવી શકે. હવે તમને શું પૂછશે, વોટ આર ધ વેરિયસ ટાઈપ્સ ઓફ સિમેન્ટ. તમે કેટલા ટાઈપના બ્રિક્સ જોયા છે, તમને ખબર છે અલગ અલગ ક્વીન ક્લોઝર આવે છે, બેટ ક્લોઝર આવે છે. તમને પૂછી છે કે આ બધા જે મટીરિયલ્સ હોય છે એના ઉપર કેવી રીતના ટેસ્ટ કરવામાં આવે છે. હવે ટેસ્ટમાં એક વસ્તુ યાદ રાખજો, ક્યારે તમને વેલ્યુઝ નહીં પૂછે કે આ ટેસ્ટમાં તમે ફોર એક્ઝામ્પલ એગ્રીગેટમાં તમે કરો છો એગ્રીગેટ ઇમ્પેક્ટ ટેસ્ટ, તો એ તમને વેલ્યુઝ નહીં પૂછે, એનો ઇમ્પોર્ટન્સ શું છે. એગ્રીગેટ ઇમ્પેક્ટ ટેસ્ટ કરો છો તો એનો ઇમ્પોર્ટન્સ શું છે, તો બધા ટેસ્ટનું એકવાર સ્ટડી કરી લેવાનું કે આ ટેસ્ટ આપણે આ વેલ્યુ કાઢવા માટે કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ કોઈ બી બિટ્યુમિનના ટેસ્ટ આવે છે, બિટ્યુમિન ઇઝ ઓલ્સો બિટ્યુમિનસ મટીરિયલ, બિલ્ડિંગ મટીરિયલ, તો એના ટેસ્ટ વાંચી લો, બધા ટેસ્ટ વાંચી લો. કોન્ક્રીટ ઉપર તમે જે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ કરો છો એના ઉપર તમને ક્વેશ્ચન પૂછાઈ શકે. તો અહીંયા ઉપર છે ને બિલ્ડિંગ મટીરિયલમાં ટેસ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બીજું આવે છે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન. એના માટે આપણે શું આવે છે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં મેજર જે આવે છે સ્ટેર્સ, ડોર્સ ને વિન્ડોઝ. એના ઉપરથી તમને ક્વેશ્ચન પૂછે છે કે કેટલા ટાઈપના સ્ટેર્સ હોય છે. એમાં તમને ખબર છે રાઇઝર હોય છે, ટ્રેડ હોય છે, એના વિશે ક્વેશ્ચન આવી શકે. વોટ આર ધ વેરિયસ ટાઈપ્સ ઓફ ડોર્સ, વોટ આર ધ વેરિયસ ટાઈપ્સ ઓફ વિન્ડોઝ. અપ નેક્સ્ટ ઇઝ હાઈવે. હાઈવેમાં યાદ રાખજો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ હાઈવેમાં ટ્રાફિક એન્જિનિયરિંગ. હમણાં તમને ખબર છે રિસેન્ટલી ટ્રાફિક રૂલ્સનું બહુ બધું ઇમ્પોર્ટન્સ ચાલી રહ્યું છે. તો તમને પૂછી શકે વોટ આર ધ વેરિયસ ટાઈપ્સ ઓફ સાઇન્સ. તમને સાઇન વિશે ખબર હોવું જોઈએ, સિગ્નલ વિશે ખબર હોવું જોઈએ, કેટલા ટાઈપના ઇન્ટરસેક્શન હોય છે. હાઈવેમાં તમને પૂછી શકે કે વોટ આર ધ વેરિયસ ટાઈપ્સ ઓફ કર્વ્સ. તમને ખબર છે એક વેલી કર્વ હોય છે, બીજું હમ્પ કર્વ હોય છે, એ કેવું શેપનું હોય છે, કેવી રીતના કર્વ્સ કેટલા ટાઈપના હોય હાઈવે પર. તો એ બધી ડિટેલ્સ તમારે યાદ રાખવાની. ક્યારે બી હાઈવેની અંદર આ બધા સબ્જેક્ટ્સની અંદર તમને વેલ્યુ નહીં પૂછે કે આની કેટલી વેલ્યુ હોય, તમને કન્સેપ્ટ પૂછશે કે આ શું કહેવાય છે. ગ્રીન બિલ્ડિંગનું કન્સેપ્ટ પૂછી શકે છે તમને, કેમ કે રિસેન્ટલી બહુ ચાલી રહ્યું છે. તો તમને પૂછી શકે તમને ગ્રીન બિલ્ડિંગ વિશે શું જાણો છો. આપણે ગુજરાત વિશે પૂછતા હોય તો તમને પૂછી શકે ગિફ્ટ સિટી વિશે તમે શું જાણો છો. એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે, ગાંધીનગરમાં જે આવેલી છે. બીજું તમને પૂછતા હોય તો ગાંધીનગર વિશે પૂછે તો તમને મહાત્મા મંદિર વિશે પૂછી શકે, આપણા વિધાનસભા વિશે પૂછી શકે છે. તો એ બધા ક્વેશ્ચન્સ કેવા છે, અવારનવાર જે પૂછાય છે એવા ક્વેશ્ચન્સ છે, બરોબર છે. બીજું જે આવે છે આરસીસી. હવે આરસીસીમાં તમને જે વેલ્યુઝ ખબર છે કે તમને ખબર છે કોલમની અંદર તમે 8% સ્ટીલ નાખો છો, એ બધા જે ક્વેશ્ચન છે એ જ ક્વેશ્ચન લોકો રિપીટેડ નાખશે કે કેટલા ટાઈપનો સ્લેબ છે, 1 વે સ્લેબ છે, 2 વે સ્લેબ છે, એમાં પર્સન્ટેજ ઓફ સ્ટીલ, એની વેલ્યુઝ કેટલી હોય છે, કેટલું ફેક્ટર ઓફ સેફટી, એ બધા ક્વેશ્ચન્સ આમાંથી પૂછી શકે છે આરસીસીમાંથી. એન્ડ લાસ્ટ જે આવે છે એસ્ટિમેશન એન્ડ બાર બેન્ડિંગ શેડ્યુલ. આ બધા જે ક્વેશ્ચન્સ હતા આ શું હતું, ફર્સ્ટ પ્રાયોરિટી. જ્યારે વાંચો તો આમાંથી ક્વેશ્ચન પૂછવાનો સૌથી વધારે પ્રાયોરિટીઝ છે. બીજો ક્વેશ્ચન જે બહુ વાર પૂછાય છે કે તમે જે સિટીમાં છો એમાંથી તમને પૂછશે કે તમારું જે સિટી છે, ફોર એક્ઝામ્પલ આઈ એમ ફ્રોમ સુરત, તો તમને ક્વેશ્ચન પૂછે તમારું સિટી જે છે એ અર્થક્વેકના કયા ઝોનમાં આવેલું છે. તો એ એકવાર ધ્યાન રાખી લેવા જેવી બાબત છે. બહુ વાર આ ક્વેશ્ચન પૂછાયેલું છે કે અર્થક્વેક વિશે ક્વેશ્ચન પૂછે છે. આ બધા ક્વેશ્ચન્સ આ બધા હતા આપણા ફર્સ્ટ પ્રાયોરિટી સબ્જેક્ટ કે જેને તમારે સૌથી વધારે ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ. સેકન્ડ પ્રાયોરિટીમાં કયા કયા સબ્જેક્ટ આવે છે, જીટી. જીટીની બાજુમાં તમે જુઓ મેં ડેફિનેશન્સ ઓનલી લખેલું છે. ક્યારે બી જીટી વાંચો તો હંમેશા શું કરજો કે જે બી તમને ટોપિક્સ ખબર પડે ને એ ટોપિક વિશે તમે જાણો છો એટલું ટ્રાય કરજો. જીટીમાં બહુ બધા ફોર્મ્યુલાઝ આવશે, આરસીસીમાં બહુ બધા ફોર્મ્યુલાઝ છે, એ ક્યારે રિમેમ્બર કરવાનું ટ્રાય નહીં કરતા. એ તમારું ઇન્ટરવ્યૂ છે, ડેટ ઇઝ નોટ યોર પ્રિલિમ્સ. એ ઇમ્પોર્ટન્સ હંમેશા યાદ રાખજો. તમારે મૂળ શું છે કે આ બધા સબ્જેક્ટને કવર કરવાનું ટ્રાય કરવો છે એ બી 5 દિવસમાં. જો તમે ડીપમાં જશો તો કોઈ બી સબ્જેક્ટ કવર થશે નહીં.
એટલે તમારે જીટીમાં શું કરવાનું, જે બી તમારા ટોપિક છે એને ડેફિનેશન એકવાર ઉપર છેલ્લું વાંચી જવું. પછી આવશે સોમ. હવે સોમમાં તમને ખબર છે કે સૌથી વધારે ફોર્મ્યુલા જે હોય સોમમાં છે. સોમમાં તમારે બેઝિક શું વાંચવાનું, કે કેટલા ટાઈપના સોમની અંદર તમારે જોવાનું કે કેટલા ટાઈપના સ્ટ્રેસ હોય છે, કેટલા ટાઈપના સ્ટ્રેન હોય છે, વોટ આર ધ વેરિયસ ટાઈપ્સ ઓફ કોન્સ્ટન્ટ, જે તમારા પ્રિન્સિપલ સ્ટ્રેસ કેટલું હોય, પ્રિન્સિપલ સ્ટ્રેન જે ઇક્વેશન છે એ થોડુંક ઇક્વેશન જોઈ લેવાનું. સોમ સૌથી ઇઝી સબ્જેક્ટ છે અહીંયા વાંચવા માટે, કેમ કે તમારે કોઈ બી ઇક્વેશન જોવાનું નથી. સોમ અને સ્ટ્રક્ચરમાંથી જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાય છે દેટ ઇઝ કે કોઈ બી તમને એક ઇક્વેશન આપી દેશે કે કોઈ સપોર્ટ આપી દેશે, તમને કહેશે કે ટ્રાય ટુ ડ્રો શિયર ફોર્સ ડાયાગ્રામ, બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરીને બતાવો, અને સર્ટન એનો જો ડાયાગ્રામ હોય છે તમે ડ્રો કરી શકો. બેઝિક ક્વેશ્ચન પૂછશે તમને. બાકી સોમના સ્ટ્રક્ચરમાં એટલું બધું ડિટેલમાં નહીં જાય, કેમ કે દે આર નોટ હેવિંગ, એ લોકો તમને ક્વેશ્ચન એવા નહીં પૂછી શકે જેમાં તમારે વધારે ડ્રો કરવાનું છે. જે લાસ્ટ આવે છે સર્વેઇંગ. સર્વેઇંગમાં કેવા ક્વેશ્ચન પૂછાય, બેઝિક ડેફિનેશન્સ કે બેન્ચમાર્ક એટલે શું, કન્ટુર એટલે શું, હિલનું કન્ટુર કેવું હોય છે ડ્રો કરીને બતાવો, એવા ક્વેશ્ચન સર્વેઇંગમાં આવી શકે. ગેલ્સ ટ્રાવર્સ ટેબલ કેવું હોય છે, એવા સિમ્પલ ક્વેશ્ચન્સ આવશે. તો આ બધા જે સબ્જેક્ટ છે એમાં તમારે વધારે ટાઈમ ઇન્વોલ્વ કરવાની જરૂર નથી. આ બધા સબ્જેક્ટ કેવું છે કે તમે એક દિવસમાં 4 સબ્જેક્ટ્સ બી કરી શકો છો. આ બધા સબ્જેક્ટ છે એમાં તમારે બહુ બધું વાંચવાનું છે, બરોબર છે. એન્ડ હંમેશા યાદ રાખજો, તમે જે મટીરિયલ તમે પ્રિલિમ્સમાં વાંચતા હતા એ જ પાછા વાંચજો, કોઈ નવું મટીરિયલ રિફર કરવાની જરૂર નથી. દેટ ઇઝ મોર દેન ઇનફ. હવે થર્ડ પ્રાયોરિટીમાં આવે છે, તમને ખબર છે ધીસ ઇઝ R&B, ધીસ ઇઝ નોટ હાઇડ્રોલોજી, આપણું ઇરિગેશન ડિપાર્ટમેન્ટ નથી. એટલે આ જે સબ્જેક્ટ છે એમાંથી સૌથી ઓછો પૂછાય છે હાઇડ્રોલોજી. એમાં હંમેશા બેઝિક્સ વાંચો હાઇડ્રોલોજીનું, ઇરિગેશન અને સ્ટીલ. સ્ટીલમાં મોસ્ટલી 2-3 વેલ્યુ પૂછાય છે કે સ્ટીલ કેમ યુઝ થાય, એનો એડવાન્ટેજ પૂછી શકે, તમને ડિસએડવાન્ટેજ પૂછી શકે, કેટલા ટાઈપના અલગ ટાઈપના સ્ટીલ હોય છે, એમાં કેટલું કાર્બન કન્ટેન્ટ હોય. ધીસ આર ધ બેઝિક ટાઈપ ઓફ ક્વેશ્ચન દેટ આર આસ્ક્ડ ઇન this kind of hydrology, irrigation and steel. Okay, so this is the least priority. તમારે આમાં સૌથી ઓછો ટાઈમ આપવાનો છે, તમારે સૌથી વધારે ટાઈમ આપવાનો છે આ બધા ક્વેશ્ચન્સમાં. તમને એવું હોય કે તમને જૂના ક્વેશ્ચન્સ જોતા હોય તો તમને જેટલા બી જૂના ક્વેશ્ચન મળશે દે આર ફ્રોમ હાઇડ્રોલોજી, દે આર ફ્રોમ ઇરિગેશન, જે રિક્રુટમેન્ટ છે એમાંથી. તો ટ્રાય નોટ ટુ રિફર ટુ ધોઝ ક્વેશ્ચન્સ. હંમેશા પોતાનો ટાઈમ લો, દરરોજ 10 કલાક વાંચો તો બી તમારું 7 ડેઝમાં પ્રિપેરેશન ઇઝીલી થઈ જશે. ડેટ ઇઝ વેરી ઇઝી. અને ઇન્ટરવ્યૂના દિવસે એકદમ કામ રીતે તમે ત્યાં જાઓ, ડેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ હતું આપણું 7 ડેઝનું પ્રિપેરેશન. હવે આવી ગયો આપણું ઇન્ટરવ્યૂ ડે, ધ જજમેન્ટ ડે. હવે આ દિવસે સૌથી પહેલાં છે ને સવારે ટેક અ ગુડ સ્લીપ ઓન દેટ ડે, બરોબર છે. જે દિવસે તમે ગાંધીનગર જતા હો ઇન્ટરવ્યૂ દેવા માટે, તો ટ્રાય ટુ રીચ 1 ડે પ્રાયર ટુ દેટ ડે, સો દેટ તમને છે ને ટ્રાવેલિંગનો થાક નહીં લાગે. ટ્રાય ટુ ગો દેર ફ્રેશ. સૌથી ઇમ્પોર્ટન્ટ જે હોય છે ઇન્ટરવ્યૂ માટે દેટ ઇઝ ફોર્મલ ક્લોથિંગ. સૌથી પહેલી જે ઇમ્પ્રેશન તમારી પડે છે, તો તમે જેવા ઇન્ટરવ્યૂની અંદર આવશો તો ફર્સ્ટ થિંગ દેટ વિલ સી ઇઝ યોર એટાયર. તમે શું પહેર્યું છે. તો બોયઝ માટે ફર્સ્ટ ઓફ ઓલ બોયઝ માટે જોઈએ તો ટ્રાય ટુ વિયર લાઇટ કલર્સ. ક્યારે બી યલો, રેડ આ બધા કલર પ્લીઝ પહેરવાની ટ્રાય નહીં કરતા. ટ્રાય ટુ વેર નોર્મલ કલર્સ દેટ આર લાઇટ કલર. સ્કિન કલર પહેરી શકો, પિંક કલર, લાઇટ પિંક કલર, લાઇટ યલો કલર. ટ્રાય ટુ વેર ગ્રે, લાઇટ ગ્રે કલર. ટ્રાય ટુ વેર લાઇટ બ્લુ કલર, દેટ ગોઝ વેરી ગુડ. નીચે તમે 3 કલર પહેરી શકો છો. યુ કેન વેર ગ્રે કલર, બ્લેક કલર એઝ વેલ એઝ ડાર્ક બ્લુ કલર, નેવી બ્લુ કલર જે આવે છે. ટેક એ ગુડ બેલ્ટ વિથ યુ. ડોન્ટ વેર ટાઈ. એનાથી શું થશે કે તમે ઓડ વન આઉટ લાગશો. ડોન્ટ વેર સૂટ. એનાથી શું થશે કે તમે છે ને એમના ઉપર હાવી થાવ છો એવું લાગશે. ટ્રાય ટુ વેર ગુડ કલર્સ, ટ્રાય ટુ લુક ડિસન્ટ. જે લોકોને બિયર્ડ છે એ લોકો બિયર્ડ રાખી શકે છે, પણ ટ્રાય ટુ ગેટ દેટ ઇન શેપ. પ્રોપર વેમાં પોતાના જે હેરસ્ટાઇલ છે એ રાખો. દેટ ઇઝ ધ ટિપ ફોર બોયઝ. ફોર ગર્લ્સ માટે 2 ટાઈપના ડ્રેસિંગ હોય છે, તમને ખબર છે. એધર ગર્લ્સ કેન વેર પેન્ટ એન્ડ શર્ટ એઝ ધેર ફોર્મલ, એન્ડ ધ નેક્સ્ટ થિંગ દેટ કેન ડુ ઇઝ પેન્ટ એન્ડ શર્ટ ગર્લ્સ જો પહેરતા હોય તો એમના માટે હાફ બાજુની શર્ટ આવે છે. દેટ ઇઝ વેરી ગુડ. એન્ડ દે કેન વેર લાઇટ બ્લુ એન્ડ ડાર્ક બ્લુ કલર, નેવી બ્લુ કલર ઓર બ્લેક પેન્ટ ઇઝ ગુડ ફોર દેમ. ટ્રાય ટુ ગેટ પ્રોપર કેઝ્યુઅલ ફોર્મલ શૂઝ. તમને ખબર છે ફોર્મલ શૂઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્લીઝ ત્યાં જઈને કોઈ બીજા જોડે બોરો કરવાનું નથી રાખતા. પ્રોપર એને પોલિશિંગ થઈ જવું જોઈએ. ગર્લ્સ માટે બીજું જે ક્લોથિંગ આવે છે દેટ ઇઝ સલવાર એન્ડ કુર્તી. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કોઈ બી પ્લેન કલરની કોઈ બી કુર્તી લઈ લો, એની નીચે કોઈ બી તમે વ્હાઇટ કલરની જે લેગિંગ્સ પહેરો છો એ પહેરી શકો છો. દેટ વિલ લુક વેરી ગુડ. ટ્રાય ટુ લુક નીટ એન્ડ ક્લીન, સો દેટ જે તમારું ફર્સ્ટ ઇમ્પ્રેશન પડશે એ બહુ સારું પડશે. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એ દિવસે હંમેશા પોતાનો બેસ્ટ આપવાની ટ્રાય કરો. એન્ડ પ્લીઝ અવોઇડ સ્ટડિંગ ઓન ધ ડે ઓફ ઇન્ટરવ્યૂ. મેં બહુ બધા સ્ટુડન્ટ્સ જોયા છે જે ત્યાં જઈને પોતાનો ઇન્ટરવ્યૂનો ટાઈમ આવે છે ત્યારે
પ્રિપેરેશન કરવાનું ત્યારે વાંચતા હોય છે. ટ્રાય ટુ રિમેન એઝ કામ એઝ પોસિબલ. તમને નથી ખબર અંદર તમને કેવા રીતના ક્વેશ્ચન પૂછાવાના હોઈ શકે, એ દિવસે તમારું લક મેટર કરવું જોઈએ, એ ઇમ્પોર્ટન્ટ છે. તો ટ્રાય ટુ રિમેન એઝ કામ એઝ પોસિબલ. તમે એવું વિચારો કે કોઈ નહીં, મને જેટલું આવડે છે આઈ વિલ ટ્રાય ટુ પ્રેઝન્ટ માયસેલ્ફ ઇન ધ બેસ્ટ વે. ડોન્ટ ડુ એનીથિંગ દેટ વિલ હાર્મ યુ. એવું કંઈ કરતા નહીં, હંમેશા બેસ્ટ વેમાં પોતાનો ઇન્ટરવ્યૂ આપો. એન્ડ ઓલ ધ બેસ્ટ બધાને, જેટલા બી સ્ટુડન્ટ્સ છે આરએનબીનો ઇન્ટરવ્યૂ આપવાના છે કે થઈ ગયા છે સિલેક્ટ, એ લોકોના માટે ઓલ ધ બેસ્ટ. એન્ડ હંમેશા પોતાનો બેસ્ટ આપો. ટ્રાય ટુ રિમેન એઝ કામ એઝ પોસિબલ. એન્ડ અમે આના પછી એક બીજો વિડીયો બનાવવાનું ટ્રાય કરી રહ્યા છીએ કે મેન્સની પ્રિપેરેશન કેવી રીતે કરવી, કેટલા સબ્જેક્ટ્સને કેટલું ટાઈમ આપવું. સો ઇફ યુ વોન્ટ દેટ વિડીયો અને તમે માંગો છો કે અમે બનાવીએ વિડીયો, સો પ્લીઝ કમેન્ટ ડાઉન કે અમે વિડીયો બનાવીએ કે નહીં. અમે આનામાં બહુ મહેનત કરી છે. સો થેન્ક યુ ઓલ.